નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણી વિશે અભ્યાસ કરીએ છીએ. દોરવણીના લક્ષણોનો અગાઉના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. આજે તમારે દોરવણીનો અર્થ આપી અથવા તો દોરવણીનું શું તો કે મહત્વ સમજાવવાનું છે. એ દોરવણીનું શું મહત્વ રહેલું છે. હવે દોરવણી એટલે શું તો એનો અર્થ તમને ખ્યાલ છે. કર્મચારીઓના કાર્ય પર રાખવામાં આવતી શું તો કે દેખરેખ અને આપવામાં આવતું શું તો કે માર્ગદર્શન નું કાર્ય એટલે દોરવણી. શબ્દ યાદ રાખવાના છે. કર્મચારીઓના કાર્યો ઉપર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન નું કાર્ય એટલે દોરવણીનું કાર્ય. સંચાલનના ઘણા કાર્યો છે. આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ. એમાંનું એક મહત્વનું કાર્ય રહેલું છે. કેવું કાર્ય રહેલું છે? મહત્વનું કાર્ય. કયું તો કે દોરવણી. આમ આ દોરવણી એ કેવું કાર્ય રહેલું છે તો કે અતિ મહત્વનું કાર્ય રહેલું છે. આયોજન મુજબ કામગીરી થાય છે કે નહીં એ મુજબ કામગીરી થાય અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને એ જોવાનું કાર્ય દોરવણીકાર એટલે નેતાનું હોય છે. એટલે ખાસ યાદ રાખજો, એકમમાં ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય શું? ધ્યેય સિદ્ધ કરવાનું કાર્યમાં અતિ મહત્વનો ફાળો હોય તો એ દોરવણીકારનો હોય છે. એટલે કે દોરવણીનું કાર્યમાં રહેલું છે. આમ સારો દોરવણીકાર હોય, સક્ષમ દોરવણીકાર હોય તો એકમને ધ્યેય પ્રાપ્તિ કરાવે છે. અને તમને ખ્યાલ છે કે સક્ષમ દોરવણીકાર ન હોય તો એ એકમ અધોગતિ તરફ જાય છે, એ એકમ ખોટ તરફ જાય છે, એ એકમને તાળું લાગશે એટલે કે બંધ પડશે. એટલા માટે દોરવણીનું કાર્ય અતિ મહત્વનું કાર્ય રહેલું છે. દોરવણીનું મહત્વની અંદર તમારે મહત્વ યાદ રાખવા માટે આપણે એક ચાવી બનાવેલી છે. અને આ ચાવી શું છે તો કે કાકા કવિકા. શું છે? કાકા કવિકા. કાકા કવિકા. પછી આગળ શું તો કે કાકા કવિકા આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન અને અંકુશ અસરકારક હે. તમે આવું લખી શકો. કાકા કવિકા કોનું? કવિનું. અહીંયા શું કહે છે? કાકા કવિનું આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન અને અંકુશ કેવું છે તો કે અસરકારક છે. સમજાઈ ગયું? કાકા કવિકા અસરકારક આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન અને અંકુશ છે. આવું તમારે સૂત્ર બનાવવાનું, જેના કારણે તમને બધા જ કાર્યો શું રહી જશે તો કે સરળતાથી યાદ રહી જશે. પાછું રિપીટ કરી લઈએ. કા પરથી શું છે? કાર્યક્ષમતામાં વધારો. બીજા કા પરથી કાર્યક્ષમતાનું વિશ્લેષણ. કાકા ક પરથી કર્મચારીઓને પ્રોત્સાહન. કવિ વી પરથી વિચલનોની શોધ. કવિકા કા પરથી કાર્યજુસ્સામાં વધારો. કાકા કવિકા શું છે? કાકા કવિકા અસરકારક આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન અને અંકુશ છે. યાદ રહી ગયું? એક જ ચાવીની અંદર કાકા કવિકા આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન, અંકુશ અસરકારક છે. એટલે એના આધારે તમને બધા જ પોઈન્ટ શું રહી જશે? યાદ રહી જશે સરળતાથી. ચલો એને સમજીએ આપણે. પહેલો પોઈન્ટ છે કાર્યક્ષમતામાં વધારો. શું છે પહેલો પોઈન્ટ? કાર્યક્ષમતામાં વધારો. યાદ રાખજો, જો સારો દોરવણીકાર હોય, સારો નેતા હોય તો ઓટોમેટિકલી કર્મચારીઓના કાર્યોની ક્ષમતામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. કર્મચારી જે છે એ કર્મચારીઓને સતત શું આપે છે તો કે માર્ગદર્શન આપે છે. સતત શું રાખે છે? એના ઉપર દેખરેખ રાખે છે. કર્મચારીઓની કઈ નાની મોટી ભૂલો હોય તો એ ઝડપથી સુધારે છે. અને આમ કર્મચારીની કાર્યક્ષમતામાં અને કર્મચારીના જુસ્સામાં એમાં શું કરે છે? કાર્યક્ષમતામાં ઓટોમેટિક વધારો થતો હોય છે.
આમ ગૌરવણી દ્વારા કર્મચારીને આત્મવિશ્વાસ વધે છે, કર્મચારીને રસ પડે છે અને કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે. ચાલો, એવી જ રીતે બીજો પોઈન્ટ છે કાર્યક્ષમતાનું વિશ્લેષણ. યાદ રાખજો, ધ્યેય મુજબ, કેના મુજબ? જે આપણો ધ્યેય છે તેના મુજબ, અથવા તો તમે જે શું કર્યું છે તો કે આયોજન કર્યું છે, એ આયોજન મુજબ કામગીરી થાય તે જોવાનું કાર્ય ગૌરવણીનું છે. એના મુજબ આમ તો એવું હોય કે આયોજન મુજબ કામગીરી થાય છે કે નહીં તેના પર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન, એટલે એ અંકુશની વ્યાખ્યા બની જાય. પણ યાદ રાખજો કે આયોજન જે કર્યું છે એ મુજબ કર્મચારીઓ કામગીરી કરે છે કે નહીં એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય ગૌરવણી કાર્યનું છે. તો આ ગૌરવણી કાર્ય એ મુજબ કામગીરી થાય છે કે નહીં, કોણે કેટલું કાર્ય કર્યું, કેટલું કાર્ય બાકી છે, કોણ કેટલી ઝડપથી કામગીરી કરે છે, આ અંગે સતત ઈ શું કરે છે તો કે મૂલ્યાંકન કરતા રહે છે. શું કરતા રહે છે? મૂલ્યાંકન કરતા રહે છે. અને કાર્યક્ષમતાનું શું કરે છે? વિશ્લેષણ કરે છે. એક કર્મચારીએ 5 મિનિટમાં કામગીરી કરી નાખી, બીજા કર્મચારીને 6 મિનિટ થઈ, ત્રીજા કર્મચારીને 7 મિનિટ થઈ, કોઈ કર્મચારીએ 4 મિનિટમાં કામગીરી કરી નાખી. તો આના આધારે ઈ એકમના માલિકો કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરશે અને મૂલ્યાંકન કરશે. પછી ખ્યાલ આવશે કે જો સારી રીતે ઝડપથી કામગીરી કરે તો 4 મિનિટમાં પૂરું થાય છે, અને જો આળસ કંટાળાથી કામગીરી કરે તો 7 મિનિટ પણ કરે છે, એક જ કામ કરવાનું. તો હવે એના આધારે મૂલ્યાંકન કરી અને પછી એ નક્કી કરશે કે કોઈ પણ આ એક કાર્ય કરવામાં 5 મિનિટથી વધારે સમય લાગવો જોઈએ નહીં, અથવા તો 5.5 મિનિટથી વધારે સમય લાગવો જોઈએ નહીં. એટલે આમ સતત કર્મચારીના કાર્યનું શું કરે છે? મૂલ્યાંકન કરે છે. કોણે કેટલું કાર્ય કેટલું કર્યું, કેટલું બાકી રહ્યું, નથી કર્યું તો શા માટે, ઝડપથી થઈ ગયું તો કેવી રીતે કર્યું તો ઝડપથી થઈ ગયું, આ અંગે સતત મૂલ્યાંકન કરી કર્મચારીઓને તે અંગે માર્ગદર્શન આપી દેખરેખ રાખવામાં આવતી હોય છે. આમ કાર્યક્ષમતાનું શું થાય છે? વિશ્લેષણ થાય છે. સતત કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થયો છે કે નહીં એ જોવામાં આવે છે. કોઈ કર્મચારી દિન પ્રતિદિન કેટલો એનામાં સુધારો આવે છે, કેટલી એનામાં ઝડપ આવે છે, કેટલું સારી ગુણવત્તાથી કામગીરી કરે છે, આ બધી બાબતોનું શું કરવામાં આવે છે? સતત વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. ચલો, ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ક પરથી કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવે. ખાસ યાદ રાખજો, કર્મચારીઓના જુસ્સામાં વધારો કરવા માટે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે, કર્મચારીના યાદ રાખજો પ્રોત્સાહન આપવા માટે કર્મચારીઓને નાણાકીય નાણાકીય અથવા તો બિન નાણાકીય શું આપવામાં આવતા હોય છે તો કે પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે. નાણાકીય પ્રોત્સાહનોમાં તમને ખ્યાલ છે વેતનમાં વધારો કરવા આપવામાં આવે, બઢતી આપવામાં આવે એટલે એની આવકમાં વધારો થઈ જાય. તમને ખ્યાલ હોય તો નફા ભાગ આપવામાં આવે. આ બધા કેવા પ્રોત્સાહનો છે? નાણાકીય પ્રોત્સાહનો છે. એવી જ રીતે બિન નાણાકીય પ્રોત્સાહનો પણ આપવામાં આવે. શાબાશી આપવામાં આવે, સન્માન કરવામાં આવે, જાહેરમાં વખાણ કરવામાં આવે. એમાં એને કોઈ નાણાકીય વળતર નથી મળતું, તેમ છતાં પણ એને શું મળે છે? કર્મચારીને પ્રોત્સાહન મળે છે, શાબાશી આપવામાં આવે. તો એના કારણે પણ એની કાર્યક્ષમતામાં એનો શું થતો હોય છે? વધારો થતો હોય છે. અને કર્મચારીને પ્રોત્સાહન મળે છે એટલે કર્મચારી વધુ સજાગ બની જાય છે, વધુ નિયમિત બની જાય છે, અને એને એના કામની કદર કરી છે એવો એને આભાસ થાય છે. એટલે એકમ પ્રત્યે વફાદાર બની જાય છે. એના લીધે ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. આમ કર્મચારીને પ્રોત્સાહન આપવાની કામગીરી કોની છે તો કે ગૌરવની કામની રહેલી છે. આગળનો પોઈન્ટ રહેલો છે વી પરથી વિચલનોની શોધ. વિચલનો એટલે શું તો યાદ રાખજો, વિચલનો એટલે એક પ્રકારની ખામી. તમે એકમ લઈને બેઠા હોય એ એકમની અંદર ઘણા બધા શું હશે? નાના મોટા પ્રશ્નો હશે, ખામીઓ હશે, સમસ્યાઓ હશે. બસ એ સમસ્યાઓ, ખામીઓ એટલે વિચલન. યાદ રાખજો, અહીંયા આ જે ખામીઓ છે, આ વિચલનો છે, એને શું કરવામાં આવે છે? ઝડપથી તપાસવામાં આવે છે. અને જ્યારે એ પ્રશ્નો નાના પ્રશ્નો હોય ત્યારે, અથવા તો એ ખામીઓ જે એની શરૂઆત જ હોય ખામીની, ત્યારથી જ એ પ્રશ્નો કે એ ખામીઓને શું કરી દેવામાં આવે? દૂર કરી દેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં મોટું વટવૃક્ષ ધારણ કરે નહીં, કે અથવા તો એના લીધે એકમને મોટું નુકસાન ભોગવવું પડે નહીં. એટલા માટે એ વિચલનો છે એને જળમૂળમાંથી નાબૂદ કરી દેવામાં આવે, પહેલેથી જ દૂર કરી દેવામાં આવે, જેથી કરીને એકમને એને લાંબા ગાળે ફાયદો થતો હોય છે. આમ ગૌરવની કામ છે વિચલનોની શોધ કરવી
અને એ વિચલનો કે ખામીઓ કે મુશ્કેલીઓ કે નાના પ્રશ્નો હોય એને જળમૂળમાંથી નાબૂદ કરી દેવા, એટલે પાયામાંથી એને દૂર કરી દેવા, જેથી કરીને સારો એવો ફાયદો થાય, ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને. ચાલો આગળ વાત કરવામાં આવે તો કાકા કવિતા કા પછી કાર્ય જુસ્સામાં વધારો થાય છે. એમાં કાર્ય જુસ્સામાં વધારો થાય. કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવે કે જો આ કાર્ય હકીકતમાં 1 મહિનો અને 10 દિવસ લાગે એવું કાર્ય હોય, ત્યાં એકમનો માલિક છે, દોરવણીકાર છે, કર્મચારીઓને પ્રોત્સાહન આપે છે, કર્મચારીઓને જે કાર્ય જુસ્સામાં વધારો કરે છે. અને કઈ રીતે? તો કર્મચારીઓને જઈને કહે છે કે જો આ કાર્ય આપણે 1 માસ 1 મહિનાની અંદર પૂર્ણ કરશું તો આપણો જે ઓર્ડરની તારીખ છે એ મુજબ આ કામગીરી થઈ જશે. ખાસ યાદ રાખજો, હકીકત આ કાર્ય કેટલા સમયમાં થવું જોઈએ? તો કે 1.5 મહિનામાં, 1 મહિનો ને 15 દિવસમાં. પરંતુ જો તમે આ 1 મહિનામાં આ કાર્ય પૂરું કરશો તો તમને વધારાના જે 15 દિવસનું છે એ વેતન પણ મળશે, અને જે આ ઓર્ડર આપણે પૂરો કરશું એમાંથી જે નફો મળશે એ નફામાંથી 5% કે 10% નફા ભાગ તમારા બધા વચ્ચે વહેંચી દેવામાં આવશે. હવે કર્મચારીઓને ડબલ આવકની લાલચ લાગે છે, એના જુસ્સામાં વધારો થાય છે. તો આ કમાવા જેવું છે. એટલે કર્મચારીઓ શું કરશે? તો કે 1 માસની અંદર એ ઓર્ડર પૂરો કરવાનો પ્રયત્ન કરશે. કારણ શું? તો કે વધારાના 15 દિવસનું વેતન પણ મળવાનું છે, અને જે નફા ભાગ છે નફા ભાગમાંથી પણ 10% મળવાનું છે. એટલે આમ એની આવક બમણી દેખાતી હોય છે. એટલા માટે એના કાર્ય જુસ્સામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે, સ્પીડ આવી જાય છે, આળસ કંટાળો નથી કરતો, ખોટો સમય વેડફતો નથી, અને જે 1.5 મહિનામાં કામ કરવાનું હતું 1 મહિનામાં પૂરું કરી અને સમયસર ઓર્ડર પૂરો કરી અને એકમની પ્રતિષ્ઠાને પણ જાળવી શકાય છે. આમ કર્મચારીના કાર્ય જુસ્સામાં શું કરી શકાય છે? વધારો કરી શકાય, ઉત્સાહમાં વધારો કરી શકાય. ત્યાર પછીનો પોઈન્ટ છે છઠ્ઠો પોઈન્ટ. તમને ખ્યાલ આવી ગયો, કાકા કવિતા તો ખબર પડી ગઈ. શું છે? કાર્યક્ષમતામાં વધારો, કાર્ય ક્ષમતાનું વિશ્લેષણ, કર્મચારીને પ્રોત્સાહન, વિચલનોની શોધ અને કાર્ય જુસ્સામાં વધારો. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો, કાર્યક્ષમતામાં વધારો, કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કાર્ય જુસ્સામાં વધારો, પછી વિચલનોનું ક, પછી કર્મચારીને પ્રોત્સાહન. આટલો ખ્યાલ આવી ગયા પછી હવે તો એકદમ સરળ છે. આ બધા જે છે એ તો સંચાલનના કાર્યો છે. આયોજન, વ્યવસ્થાપન, સંકલન અને અંકુશ. આયોજન ચેપ્ટર ચોથું તમે આખું ભણી ગયા છો. આયોજન એ સંચાલનનો પાયો છે. આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. આયોજન એટલે એકમમાં જરૂરી સાધનોને એકત્ર કરી પ્રવૃત્તિઓનો પૂર્વ યોજિત કાર્યક્રમ કે યોજના એટલે આયોજન. રેડી? તો આ જે આયોજન છે એને ભવિષ્ય સાથે સંબંધ હોય છે. તો અહીંયા યાદ રાખજો, જો દોરવણીકાર સારો હોય, સારી દોરવણી આપતા હોય તો અસરકારક આયોજન બને છે. જે આયોજન ઘડાનું છે એ આયોજન મુજબ જ કામગીરી થાય. તમને ખ્યાલ છે ને, માત્ર આયોજન ઘડવાથી કાંઈ થતું નથી. આયોજન એ તો કેવી છે? આયોજન તો બિનજરૂરી પ્રક્રિયા છે. કેવી? બિનજરૂરી પ્રક્રિયા છે. તો શું છે? તો સાચી જરૂરી પ્રક્રિયા તો આયોજનનો અમલ છે. તમે આયોજન ઘડી નાખો, કાગળ ઉપર લખી નાખો, હું રોજ સવારે 7 વાગે ઉઠીશ, આટલું વાંચીશ, આમ કરીશ, આખા દિવસનું તમે કાર્યક્રમ ઘડી નાખો. પણ જ્યારે વાંચવાનો સમય આવે ત્યારે એમ કે ચાલો ને કાલથી હું વાંચીશ, તો એ આયોજન નકામું છે. એટલા માટે આયોજન મહત્વનું નથી, એનો અમલ મહત્વનો છે. યાદ રાખજો, આ જે દોરવણીકાર સારો હોય તો એ અસરકારક આયોજન બનાવે છે, એનો યોગ્ય સમય અમલ કરે છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બનાવે છે. બીજું છે અસરકારક વ્યવસ્થાપન. વ્યવસ્થાપનમાં શું હોય? તો કે સત્તા અને જવાબદારીની સોંપણી થઈ હોય. કેની? સત્તા અને જવાબદારીની સોંપણી થઈ હોય. આમ સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે રચાતું વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનું બીજું નામ શું? તો કે પ્રબંધ. શું નામ છે? પ્રબંધ. તમને ખ્યાલ જ છે, આ વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ છે. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી થઈ છે. કોણ તાબેદાર, કોણ ઉપરી જઈ કરી, કોણ આદેશ આપશે, કોણ હુકમનું પાલન કરશે, આ કેમાં નક્કી થાય? વ્યવસ્થા તંત્રમાં. જો એમાં દોરવણીકાર વ્યવસ્થિત હોય તો આખું વહીવટી જે માળખું છે, વ્યવસ્થા તંત્ર છે, એ વ્યવસ્થિત ચાલે છે, અસરકારક બની જાય છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બનાવે છે. આગળની વાત કરવામાં આવે સંકલન. સંકલન એટલે શું? તો કે એકમના જે માલિક હોય એ માલિકો અને એકમના શું હોય? તાબેદારો હોય. એ બંને વચ્ચે શું? તો કે સમ અને સહકારની ભાવના ખીલવવી એટલે સંકલન.
સંપ અને સહકારની ભાવના કેળવવી એટલે સંકલન. યાદ રાખજો, જ્યાં સંપ હશે, જ્યાં સહકાર હશે, ત્યાં ધ્યેય સિદ્ધિ સરળ બનશે. પણ જે એકમની અંદર સંપ નહીં હોય, સહકાર નહીં હોય, એ એકમ ખોટ તરફ જશે. સંકલનને સંચાલનનો આત્મા કીધો છે. સંકલનને શું કીધું છે? સંચાલનનો આત્મા. સારું સંચાલન જોવું હોય તો ત્યાં શું સારું હશે? સંકલન સારું હશે. એકમના માલિકો અને તાબેદારો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના હશે, મિત્રતા જેવો સંબંધ હશે, એટલે એ એકમ ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બનાવે છે. એટલે આમ સંપ અને સહકારની ભાવના કેળવવામાં ધોરણનું અતિ મહત્વનું સ્થાન રહેલું છે. અને છેલ્લું કાર્ય તમને ખ્યાલ છે, સંચાલનનું છેવટનું કાર્ય એટલે અંકુશ. 7મું ચેપ્ટર આપણે અંકુશ વિશે અભ્યાસ કરશું. અંકુશ એટલે શું? તો કે આયોજન જે ઘડ્યું છે એ આયોજન મુજબ કામગીરી થાય છે કે નહીં તેના પર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન એટલે અંકુશ. અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે. અંકુશનો હેતુ નકારાત્મક નથી, હકારાત્મક છે. એટલે અંકુશનો મતલબ એવો નથી કે રૂબાબ જમાવો. અંકુશનો મતલબ છે એકમના કર્મચારીઓને સતત એના પર દેખરેખ રાખવી, એને માર્ગદર્શન આપવું, એને પ્રોત્સાહન આપવું, એના પ્રશ્નો હોય એનું સોલ્યુશન કરવું, આવો હેતુ રહેલો છે. યાદ રાખજો, સારા દોરવણીકાર હોય એટલે સારા નેતા હોય તો તે એકમની અંદર અંકુશ જોવા મળે છે. અંકુશ હશે એટલે એ એકમની અંદર શું જોવા મળશે? તો કે શિસ્ત જોવા મળશે. અને શિસ્ત એ સફળ નેતૃત્વની ચાવી છે. તો કોઈ પણ એકમમાં સફળ નેતૃત્વ જોતું હોય તો ત્યાં શિસ્ત જરૂરી છે. અને શિસ્ત કેના દ્વારા રાખવામાં આવે છે? અંકુશના કાર્ય દ્વારા શિસ્ત જળવાતી હોય છે. આમ દોરવણીને કારણે કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. કાર્યનું વિશ્લેષણ થાય છે. ક પરથી કર્મચારીઓના શું પ્રોત્સાહન આપવામાં આવે છે? વી પરથી વિચલનો ને દૂર કરવામાં આવે છે. એટલે કે વિચલનોને શું કરવામાં આવે છે? તો કે શોધ કરી અને વિચલનોને દૂર કરવામાં આવે છે. કાકા કવિકા કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાકા કવિકા ક્યાં? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન અને અંકુશ અચ્છા બરાબર અસરકારક है. चलो आ છે કાકા કવિતા, આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન અને અંકુશ અસરકારક है. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. દોરવણીનું મહત્વ, કાકા કવિકા, આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, અંકુશ અચ્છા है અથવા અસરકારક है. તો તમને પણ સમજાઈ ગયું છે. તમે પણ પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે અને અસરકારક બને એવી રીતે પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારશો, લખશો અને ટૂંકા પ્રશ્નો 4 થી 5 હોમવર્કમાં પણ લખો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.